અગાઉ પાઠની અંદર જુદા જુદા તત્વચિંતકો જે છે, અર્થશાસ્ત્રીઓ, એની વિશેની આપણે ચર્ચા કરી છે. સાથે સાથે આર્થિક પ્રવૃત્તિ, બિન આર્થિક પ્રવૃત્તિ લગતી બાબતની આપણે ઘણી ખરી ચર્ચા કરી ગયા છીએ. પાઠની અંદર આગળ વધીએ તો એકમલક્ષી અર્થશાસ્ત્ર અને સમગ્રલક્ષી જે અર્થશાસ્ત્ર છે એની વિશેની થોડીક અહીંયા સમજણ આપણે પ્રાપ્ત કરવાની થાય છે. અર્થશાસ્ત્ર છે એ સમગ્ર ઉપર રચાયેલું છે. આમ છતાં સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર એટલે કે સમગ્રનો જ્યારે વિચાર કરતા હોય, વિશ્વનો વિચાર કરતા હોય, દેશનો વિચાર કરતા હોય, તો એના જે નાના નાના એકમો કહેવાય, એટલે એકમલક્ષી, જેને સૂક્ષ્મલક્ષી અર્થશાસ્ત્ર કહેવાય, સમગ્રલક્ષી એટલે બૃહદલક્ષી, આ બે એના શબ્દ સાથે વર્ણવાય છે. એટલે જ્યારે તમે મોટું કોઈ વિશ્લેષણ કરતા હોય ત્યારે નાના એકમને ધ્યાનમાં લેવા પડે છે. નાના એકમને ધ્યાનમાં લ્યો તો જ મોટું એકમ બને છે. એટલે ઝીણી બાબતનો અભ્યાસ કરવો પડે છે, પછી તમે સમગ્ર સુધી પહોંચી શકો છો. અને સમગ્રનો અભ્યાસ કરવા માટે એકમ જરૂરી છે. આ બંને એકબીજા પર પરસ્પર આધારિત છે એવો શબ્દ અહીંયા દર્શાવાય છે. એટલે જ્યારે જ્યારે અર્થશાસ્ત્રનું આપણે વિશ્લેષણ કરતા હોય, કોઈ ક્ષેત્રની સમજૂતી પ્રાપ્ત કરતા હોય, ત્યારે એના બે પાસા અહીંયા દર્શાવવામાં આવ્યા છે. જે અભ્યાસમાં અર્થશાસ્ત્રના એકમનો અભ્યાસ થાય છે, જે અભ્યાસમાં અર્થશાસ્ત્ર શબ્દ અહીંયા ભલે અર્થતંત્ર શબ્દ લખ્યો છે, અર્થતંત્ર એટલે કે દેશ, એમાં અર્થશાસ્ત્ર શબ્દ વર્ણવાયેલો છે એવો એનો કહેવાનો અર્થ અહીંયા દર્શાવે છે. એટલે આની અંદર બે શબ્દ આવે છે. કોઈ પણ દેશનું જ્યારે અર્થતંત્ર હોય ત્યારે એના અર્થશાસ્ત્રના બે શબ્દ, એકમ અને સમગ્ર, આ બંનેનો અભ્યાસ તમારે કરવો પડે છે. એક છે એકમલક્ષી અને બીજો છે સમગ્રલક્ષી. આ જે અભ્યાસ અર્થતંત્રના સમગ્ર ક્ષેત્રનો અભ્યાસ થાય તે સમગ્રલક્ષી અર્થશાસ્ત્રને દર્શાવવામાં આવે છે. અર્થશાસ્ત્રમાં માંગના અભ્યાસનું વિશ્લેષણ એકમ ગ્રાહક છે. પાઠ નંબર 3 આપણે શીખી ગયા છીએ, માંગ અને તેની મૂલ્ય સાપેક્ષતાઓ. જેમાં તમે જુઓ તો એક વસ્તુને સાંકળવામાં આવી છે. ગ્રાહક ખરીદી કરે છે અને ગ્રાહક છે એ પોતે જે ખરીદી કરે છે એમાંથી કેવા પ્રકારનું વલણ દર્શાવવામાં આવેલું છે, જેના જુદા જુદા ખ્યાલની પણ આપણે ચર્ચા કરેલી. એમાં પણ આપણે જોઈ ગયા હતા વ્યક્તિગત માંગ અને બજાર માંગ. એટલે ન્યાય તમે જોયું હતું એકમ વ્યક્તિ છે અને એમાંથી બજાર સમગ્ર ઉપર આપણે પહોંચી શકીએ છીએ. એટલે જ અહીંયા કહે છે કે માંગનો જે અભ્યાસનું વિશ્લેષણ હતું એ એકમ ઉપર આધારિત હતું. એકમલક્ષી અર્થશાસ્ત્ર જેને કહી શકાય એના પર નિર્ભર શબ્દ જોવા મળે છે. પુરવઠો, પાઠ નંબર 4. પુરવઠાની અંદર આપણે અભ્યાસમાં પેઢી એ વિશ્લેષણનું એકમ છે. વપરાશનો એકમ વસ્તુ કે સેવા છે. જો પેઢી એ ઉત્પાદન કરે છે તો પેઢી એનું જ્યારે આપણે વિશ્લેષણ કરીએ ત્યારે એકમ બને છે. કારણ કે પેઢી એક શબ્દ છે, એક વચન શબ્દ જોવા મળે છે. ત્યાં ઉદ્યોગ શબ્દ મૂકીએ તો બહુવચન થાય છે. ઉદ્યોગ એટલે બિસ્કિટ ઉદ્યોગ, તો એની અંદર જેટલા જ બિસ્કિટ બનાવતી પેઢી છે, સંસ્થા છે, એનું વિશ્લેષણ કરવામાં આવે. પણ અહીંયા શબ્દ ખાલી શું મૂક્યો છે? પેઢી. એટલે એક એકમની વાત થાય છે. અને એનો જ્યારે આપણે વાત કરતા હોય તો એની અંદર બે વસ્તુ, એના બે એકમ બને છે. એક છે વસ્તુ અને બીજી છે સેવા, કોઈ પણ પ્રકારની હોઈ શકે. શ્રમ બજારમાં શ્રમ એકમ છે. ફેક્ટરીની અંદર, વ્યવસાયની અંદર, શૈક્ષણિક સંસ્થાઓની અંદર, અથવા તો અન્ય કોઈ જગ્યાએ વકીલો છે, ડોક્ટરો છે, બીજા એક પ્રકારના બજાર છે જ્યાં શ્રમિકો કામ કરે છે, એટલે કે વ્યક્તિઓ કામ કરે છે. અને વ્યક્તિને અહીંયા અર્થશાસ્ત્રમાં શું કહેવાય છે? શ્રમ. એટલે શ્રમ એ શારીરિક કાર્ય પણ કરતો હોય છે, માનસિક કાર્ય પણ કરતો જોવા મળે છે. જ્યાં એકમના વર્તનનો અભ્યાસ થાય છે, એટલે વ્યક્તિ કેવું વર્તન કરે છે, એનો વ્યવહાર કેવો છે, એની સાથેનો સંબંધ દર્શાવવામાં આવે છે. જ્યાં સીમાંતની ગણતરી થાય છે, સીમાંત એટલે વધારાનું એક,
શબ્દ છે, સીમાંત એટલે શું થાય? વધારાનો એક, જે પાઠ નંબર 5 ની અંદર આપણે એનો અભ્યાસ કરવામાં આવશે. સીમાંતનો અર્થ તમારે ખાલી એટલો જ ધ્યાનમાં લેવાનો છે, વધારાનો એક થાય એને અભ્યાસ એકમલક્ષી અર્થશાસ્ત્ર કહેવાય. કારણ કે ત્યાં પણ વધારાનો એક શબ્દ આવે છે, એટલે એકની ગણતરી થાય એટલે એકમલક્ષીમાં એને દર્શાવવામાં આવે છે. આવા અભ્યાસનું કેન્દ્ર બિંદુ એકમ હોય છે, જ્યારે સમગ્રલક્ષી અભ્યાસ સમષ્ટિ એટલે સમૂહ, ભેગું, જથ્થો, કોઈ પણ શબ્દ તમે મૂકી શકો, ત્યાં સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર તરીકે દર્શાવી શકાય. દાખલા તરીકે કુલ રોજગારી એટલે દેશની રોજગારી, બરાબર છે, તો એ સમગ્રલક્ષી થયું. પણ આપણે એમ કહીએ કે ગુજરાતની રોજગારી, તો એકમલક્ષી થઈ જાય, કારણ કે દેશનો એક રાજ્ય એની જ વાત કરી છે. હવે એમ કહીએ કે ભાઈ ગુજરાત રાજ્યની કુલ રોજગારી, તો એ સમગ્ર થઈ જાય. એમાંથી ભાવનગર જિલ્લાની રોજગારી તો એકમલક્ષી થાય. રાષ્ટ્રીય આવક, દેશની આવક, વ્યક્તિગત આવક એકમલક્ષી, રાષ્ટ્રીય આવક સમગ્રલક્ષી, વસ્તી દેશની વસ્તી તો સમગ્રલક્ષી, પણ કોઈ રાજ્યની કોઈ જિલ્લાની વસ્તી તો એને એમ કહેવાય એકમલક્ષી. એમ અર્થતંત્રની અંદર જુદા જુદા આવા ખ્યાલો દર્શાવવામાં આવેલા હોય છે. વસ્તુની કિંમત અને તેના નિર્ધારણનો અભ્યાસ, પાઠ નંબર 4 ની અંદર વસ્તુની કિંમત નિર્ધારણ જોઈ ગયા હતા. છેલ્લે મેં બોર્ડ ઉપર આકૃતિ દોરી નાખીને આખી તમને સમજાવી હતી. એમાં અભ્યાસની વાત થાય છે, તો એ કિંમત દરેકને લાગુ પડે તો સમગ્રલક્ષી આવે છે. ત્યાં તે પેઢી સમતુલામાં આવે છે. કઈ તો કે આપણે નક્કી કર્યું હતું ઈ બિંદુ હતું, બંને જ્યાં ક્રોસ થાય છે ત્યાં, બરાબર છે, ઈ બિંદુએ સમતુલા હતી, તો એને પેઢીની સમતુલા એટલે સમગ્રલક્ષી. શ્રમિકની સીમાંત ઉત્પાદકતાના આધારે વેતન નિર્ધારણ, તો એ સમતુલા જ છે. એ પણ શું છે? સમતુલા જ છે કે ભાઈ શ્રમિક કેવું કામ કરે છે, કેટલા પ્રકારે કામ કરે છે, અને એને વેતન કેવું આપવું, એનું નિર્ધારણ પણ માંગ અને પુરવઠા આધારિત જ નક્કી કરવામાં આવે છે. પણ જ્યારે વ્યક્તિગતની વાત થતી હોય, સીમાંત શબ્દ છે એટલે એક ઉત્પાદકતા, એમ એક શ્રમિકની ઉત્પાદકતા, તો એ એકમલક્ષીના ભાગ તરીકે દર્શાવી શકાય. જ્યારે અર્થતંત્રમાં સમગ્ર ભાવ સપાટી, સમગ્ર જો શબ્દ મૂક્યો છે તો બધા જ શબ્દ લાગુ પડશે, એટલે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર. સમગ્ર ભાવ સપાટીનું જ્યારે નિર્ધારણ, નાણાંના મૂલ્યો નો અભ્યાસ, નાણું એટલે પૈસા, મૂલ્ય એનો અભ્યાસ કરવાની વાત થાય છે, બરાબર છે. પૈસાની ખરીદ શક્તિ કેટલી છે, કઈ રીતે ખરીદી એની માપી શકાય. રાષ્ટ્રીય આવકની ગણતરી તેમજ બેકારી છે, ગરીબી છે, વસ્તી જેવી રાષ્ટ્રીય સમસ્યાનો અભ્યાસ કેમાં થાય છે? સમગ્રલક્ષી અર્થશાસ્ત્રમાં કરવામાં આવે છે. એકમલક્ષી અર્થશાસ્ત્ર એક ગ્રાહક છે, પેઢી છે, શ્રમિકો છે જેવા આર્થિક એકમોના નિર્ણય કરવામાં મદદ કરે છે. આર્થિક એકમો સમગ્રલક્ષીનો અભ્યાસ કરવો છે. દાખલા તરીકે એમ કહું કે ભાઈ રાષ્ટ્રીય આવકની ગણતરી, તો પહેલા શ્રમિક અને એની આવક ધ્યાનમાં લેવી પડે. દેશનું સમગ્ર ઉત્પાદન, તો શું ધ્યાનમાં લેવું પડે? પેઢીનું ઉત્પાદન. એટલે એકમલક્ષી ઉપરથી સમગ્રલક્ષી શબ્દ ધ્યાનમાં લઈ શકાય. તેમના આર્થિક વર્તનને સમજવામાં ફાળો આપે છે. તેમના એટલે કોના? તો ભાઈ ગ્રાહક છે, પેઢી છે, શ્રમિક છે, એના વર્તનને સમજવામાં અહીંયા આપણને મદદરૂપ થતું જોવા મળે છે. કોણ? તો કે એકમલક્ષી અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર. જ્યારે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર સરકારને આર્થિક નીતિ ઘડવામાં, પંચવર્ષીય યોજનાઓ ઘડવામાં, અત્યારે તો યોજના આયોગ નામ કરવામાં આવ્યું છે, વાર્ષિક યોજનાઓ તૈયાર કરવામાં, દેશના અર્થતંત્રને ચલાવવા માટે જે નીતિ વિષયક નિર્ણયો લેવાય છે એની માટે આર્થિક સંસ્થાઓને નિર્ણયો લેવામાં મદદ કરે છે. ઘણી બધી સંસ્થાઓ અહીંયા દર્શાવી શકાય. યાદ રહે કે એકમલક્ષી અને સમગ્રલક્ષી બે અભ્યાસના અને વિશ્લેષણના હેતુ નક્કી કરવા પૂરતા જ છે. ખાલી વિશ્લેષણ કરવા પૂરતું જ છે, હેતુ નક્કી કરવા પૂરતું જ છે. એના ઉપરથી કોઈ ચોક્કસ તારણ મેળવી શકતા નથી. બાકી એકમલક્ષી અભ્યાસ પરથી સમગ્રલક્ષી નીતિ
ઘડવામાં મદદ મળી શકે અને સમગ્રલક્ષી નીતિ એકમ પર પડેલી અસરનો અભ્યાસ પણ થઈ શકે. એટલે જો અહીં ચોક્કસ કીધું, એકમલક્ષી અર્થશાસ્ત્ર છે એટલે ગ્રાહક છે, પેઢી છે, સંસ્થા છે, એની ઉપરથી તમે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર ઉપર, ઉદ્યોગો ઉપર, રોજગારી ઉપર છે, રાષ્ટ્રીય આવક ઉપર જઈ શકો. તો ત્યાંથી તમને ખ્યાલ આવે છે કે ભાઈ એકમલક્ષી અર્થશાસ્ત્રને આધારે સમગ્રલક્ષી જ્યારે નીતિ ઘડીએ છે ત્યારે કેવા પ્રકારનું ન્યા પરિબળ જોવા મળે છે, એની સામાન્ય સમજણ પ્રાપ્ત કરી શકાય. ત્યાર પછી આર્થિક માહિતીની જે રજૂઆત છે એના અનુસંધાને મિત્રો હવે થોડીક પાઠની અંદર આલેખને લગતી બાબતો દર્શાવવામાં આવી છે. અત્યારે ખાલી હું તમને સમજાવવાનો છું આલેખની, બીજી કોઈ વિગત તમને આપવાનો નથી. આલેખ કેમ દોરવાના, કઈ રીતે દોરવાના, આલેખ દોરતી વખતે કઈ કઈ બાબતો તમારે ધ્યાનમાં રાખવી જોઈએ, આલેખની મર્યાદા કેવી છે, આ બધી બાબત મારે તમને દોરીને સમજાવવી પડશે, બોર્ડ વર્ક કરીને સમજાવવી પડશે. અને અત્યારે પાઠની અંદર જે આપણે વિગત ખાલી જોઈએ છીએ, પણ પાઠ પૂરો થાય ત્યાર પછીના સમયે એક વિડીયો લેક્ચર બનાવીશ, જેની અંદર ખાલી આલેખ અને એની સમજૂતી કઈ રીતે દોરી શકાય, કેમ દોરવો, હું પણ તમને દોરીને શીખવાડીશ. પાસપાસેનો સ્તંભાલેખ હોય, વૃત્તાંશ આકૃતિ હોય, સ્તંભાલેખ હોય, સામયિક શ્રેણી આલેખ હોય, એક સાથે 3 સ્તંભની વિગત હોય, તો તમારે સ્તંભ કઈ રીતે દોરવા એની વિગત મારે તમને આપવી પડશે. અત્યારે ખાલી આપણે એની સમજણો પ્રાપ્ત કરી લઈએ છીએ. આમ તો તમને દોરતા ઘણાને આવડતું જ હશે, કારણ કે 8, 9, 10 ની અંદર આલેખ રચનાઓ ને એવું તમે થોડું ઘણું દોરેલું હશે. અને આંકડાશાસ્ત્રમાં પણ તમે જ્યારે ચેપ્ટર નંબર 2 નો અભ્યાસ લગભગ કરો છો ત્યારે એની અંદર પણ તમને થોડી ઘણી આલેખની માહિતી આપે છે. પણ અહીંયા આપણે વિગતે ફરી વખત જ્યારે હું વિડીયો લેક્ચર બનાવીશ ત્યારે તમને વિશેષ માહિતી સાથે સમજાવીશ. પણ અત્યારે આપણે ખાલી છે આ બધી વસ્તુ જે છે આલેખની, એની માટેની જે મર્યાદાઓ છે, બાબતો છે, એના વિશે જે લેખિત અભ્યાસ કરીએ છીએ, આલેખને ખાલી આપણે જોશું, બરાબર છે, ત્યાં નજર રાખશું આપણે કે આલેખ છે અને વિશ્લેષણ કેવા પ્રકારનું હોય છે એની સમજણ આપણે પ્રાપ્ત કરશું. પણ દોરતા તમને જે શીખવાડવાનું છે એ પછી જ્યારે હું વિડીયો લેક્ચર બનાવીશ ત્યારે એની અંદર તમને વિગતે સમજાવીશ, બરાબર છે. તો અભ્યાસ કરીએ આપણે. આર્થિક અભ્યાસોમાં સિદ્ધાંત કે માહિતીની રજૂઆત 3 રીતે થાય છે. પહેલું, ભાષા દ્વારા, વર્ણનાત્મક રીતે, આંકડાઓ દ્વારા અને આકૃતિ દ્વારા. હવે આ 3 બાબતો છે એમાં જુદી જુદી મર્યાદા છે. ભાષાની મર્યાદા આવે, તમે જો હિન્દી છે, ઉર્દુ છે, મરાઠી છે, સિંધી છે, પંજાબી છે, ગુજરાતી છે, મહારાષ્ટ્રીયન છે, આ બધી ભાષાઓ છે. તો મર્યાદા આવે, કારણ કે બધાને એક સાથે તમે સમજાવી શકતા નથી, ત્યાં થોડી ઘણી મર્યાદા હોય છે. આંકડાઓ તો વિશાળ માહિતી છે, એટલી બધી વિશાળ માહિતી છે કે આંકડાઓની માયાજાળમાં આપણે નિરસતા અનુભવીએ, મર્યાદા આવે છે. પણ આકૃતિની મિત્રો કોઈ મર્યાદા ન આવે. ગમે એટલી વસ્તુ, ગમે એટલા આંકડા હોય, ગમે એ ભાષા હોય, પણ આકૃતિની અંદર તમે નિરૂપણ કરો એટલે દરેક વ્યક્તિ, દરેક ભાષાના લોકો ત્યાં પોતપોતાની રીતે વર્ણન કરી દે. એક સામાન્ય ઉદાહરણ આપું તો કે ભાઈ તમે જ્યારે 8, 9, 10 ચિત્ર વિષયની અંદર અભ્યાસ કર્યો હોય તો કુદરતી દ્રશ્ય દોર્યું છે. હવે કુદરતી દ્રશ્ય જોવો એટલે તરત તમે વર્ણન કરવા માંડો કે ભાઈ નદીઓ છે, ઝરણાઓ નીકળે છે, વૃક્ષો છે, પહાડો છે, સૂર્ય છે, પક્ષીઓ છે, આ બધી વસ્તુનું એક વર્ણન તરત થવા મળે છે. તો એ આકૃતિ છે. એટલે આકૃતિ સચોટતાથી દરેક વસ્તુનો ઉકેલ મેળવવા માટે અહીં દર્શાવવામાં આવે છે. તો
તો આ ત્રણ બાબતોને ધ્યાનમાં લઈ અને આપણે માહિતીની રજૂઆતને છે એ જોઈએ. જેમ કે માંગના નિયમમાં આપણે સમજી ગયા. શું સમજી ગયા હતા? તો કે અહીંયા ફરી વખત વસ્તુની કિંમતમાં ઘટાડો થવાથી માંગમાં વિસ્તરણ થાય છે. આ વસ્તુ જોઈ ગયા હતા. અને આની સાથે વિરુદ્ધ આખો નિયમ એવો હતો, વસ્તુની કિંમતમાં વધારો થવાથી માંગ સંકોચન પામે છે. આ વસ્તુ જોઈ ગયા હતા. પણ આ થઈ ભાષા દ્વારા વર્ણનાત્મક રજૂઆત. આ જ વાત આંકડા શાસ્ત્રમાં જ્યારે દર્શાવવામાં આવે છે, આંકડાની અંદર એટલે આંકડા શાસ્ત્ર શબ્દ બોલ્યો છું, રજૂઆત કઈ રીતે કરીએ તો એની રજૂઆત આપણે કોષ્ટક દ્વારા કરી હતી, યાદ હોય તો. પછી આપણે આકૃતિ દોરી હતી. તો એ જ વસ્તુને અહીં દર્શાવવામાં આવી છે. જુઓ, 20 રૂપિયા કિંમત છે ત્યારે માંગ કેટલી છે? તો કે 20. 15 રૂપિયા કિંમત, જો કિંમત ઘટી, માંગ વિસ્તરણ વધારો થયો એટલે કેટલી થઈ? 40. હજી કિંમત ઘટી, 15 થી ઘટીને કેટલી થાય છે? 10. તો હજી માંગ વધી 60. હજી કિંમત ઘટે, કેટલી થાય છે? 5. માંગ વધશે, કેટલી થશે? 80. તો તમે જો કિંમત ઘટવાથી માંગ વધે છે, વિસ્તરણ પામે, આ ચોક્કસ વસ્તુ આંકડા દ્વારા આપણે ઝડપથી સમજી ગયા. તો આ જ વસ્તુને હવે હું આકૃતિમાં રજૂ કરું તો તમે જુઓ, 5, 10, 15, 20, 25, 30, 20, 40, 60, 80, 100. એક્સ ધરી વાય ધરી ઉપર નામ આપ્યું છે. A, B, C, D બિંદુઓ દર્શાવ્યા, વૈકલ્પિક બિંદુઓ છે એ આપણને ખબર છે. બિંદુ ઉપરથી આપણે નક્કી કરી શકીએ 20 એ 20 ની માંગ છે. તમે જુઓ 15 એ કેટલી, 40 છે, 10 એ કેટલી છે, 60 છે, 5 એ કેટલી છે, 80 છે. ઝડપથી વિશ્લેષણ થઈ ગયું. ઢાળની પણ આપણને ખબર પડી કે સંબંધ કયો છે, તો કે ભાઈ વ્યસ્ત સંબંધ છે. ઢાળ કેવો છે, ઋણ ઢાળ આપણને જોવા. તો આ બધું વિશ્લેષણ અહીંયા થઈ શકે. એટલે આ ઝડપથી આકૃતિ દ્વારા છે કોઈ પણ વ્યક્તિને સમજાવવું હોય તો સમજાવી શકાય. એટલે આ વિગત આપી છે. પહેલા હતો એ નિયમ શું હતો તો કે ભાષા દ્વારા, બરાબર છે. પછી કોષ્ટક જોયું તો એ શું થયું? આંકડા દ્વારા. અને પછી આ શું થયું? આકૃતિ. એટલે ત્રણ વસ્તુ સાથે સંકળાયેલી હોય. નિયમ તો કે ભાષા, કોષ્ટક, આંકડા, અને પછી શું કહેવાય? આકૃતિ. બરાબર. અને જેને ભૌમિતિક સ્વરૂપ એવો શબ્દ પણ આપણે દર્શાવી શકાય. આકૃતિમાં ઉગમ બિંદુથી, ઉગમ બિંદુ એટલે O, બરાબર છે. જોતા ઉપરથી નીચે જતી રેખા એ જ બાબત દર્શાવે છે કે એક ચલમાં ઘટાડો થાય ત્યારે બીજા ચલમાં શું થાય? વધારો થાય. યાદ રહે કે આકૃતિ બે ચલ વચ્ચેના કાર્યકારણના સંબંધો દર્શાવે છે. બે ચલ વચ્ચેના કાર્યકારણના સંબંધ. એક ઘટે તો બીજું વધે, બીજું વધે તો એક પહેલું ઘટે. આ વિરુદ્ધ પ્રક્રિયા છે જે સંબંધ દર્શાવતું એક પરિબળ અહીં દર્શાવવામાં આવ્યું છે. જો અને તોના સ્વરૂપમાં આમ થશે તો આવું થશે. એટલે જો તો આમ હોય તો આવું હોવું જ જોઈએ એમ નહીં. આમ થાય તો આમ થશે, બરાબર છે. એટલે જો અને તો ચોક્કસ વસ્તુ નથી, એમાં રજૂ કરે છે. ધારેલી પરિસ્થિતિમાં તે વધારે સાચી પડે છે. એટલે ધારણાઓ જોઈ ગયા હતા. માંગને અસર કરતા જે પરિબળો હતા તેને સ્થિર માન્યા હતા. યાદ હોય તો કિંમત સિવાયના પરિબળો, તો કે આવક સ્થિર રહે છે, ગ્રાહકની રુચિ, પસંદગી, સ્વભાવ કેવા રહે છે? સ્થિર રહે છે. ભવિષ્યના ભાવોની અટકળ થઈ શકતી નથી. આ બધા જેના પરિબળ હતા એ કેવા છે? સ્થિર છે. તાર્કિક રજૂઆતો, ચોક્કસ રજૂઆતોને વધારે આધારભૂત રીતે રજૂ કરવા માટે આંકડાકીય માહિતીનો ઉપયોગ થાય છે. ચોક્કસ પરિબળ. ઓલું કયું હતું? કાલ્પનિક પરિસ્થિતિ હતી. હવે એના એ જો અને તોમાં આવે. પણ માની લો કે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા કોઈ એક માહિતી રજૂ કરે છે, આંકડો રજૂ કરે છે, તો એ પ્રૂફ સાથેનો છે. કારણ કે સરકારની મોહર છે એની અંદર કે ભાઈ સરકારે પ્રકાશિત કરેલી માહિતી. દાખલા તરીકે વસ્તી, તો ભારતની વસ્તી છે જે સરકાર રજૂ કરે છે, સરકાર એના આંકડા રજૂ કરે છે, તો એ ચોક્કસ છે. તો એના આધારભૂત કહી શકાય. એના આધાર કોઈ પણ વિશ્લેષણ કરો તો સાચું જ પડે. પણ કોઈ સામાન્ય વ્યક્તિઓ દ્વારા, કોઈ સામાન્ય સંસ્થાઓ દ્વારા, એજન્સી જેને સરકારે અધિકાર આપ્યો નથી, એ વ્યક્તિ સાથે જ્યારે ચર્ચા કરો છો, પરિબળને સમજો છો,
તો એ તમારું વિશ્લેષણ ખોટું સાબિત થાય, કારણ કે ત્યાં આધારભૂત આની શું છે, અછત જોવા મળે છે. એટલે ગવર્મેન્ટ એપ્રુવ જે કઈ સંસ્થાઓના આંકડાઓ છે એના દ્વારા વિશ્લેષણ જ્યારે કરવામાં આવે ત્યારે ચોક્કસ પરિબળ સાથે અહીં દર્શાવી શકાય. આંકડાકીય માહિતીનું મહત્વ. હવે એનું મહત્વ કેવા પ્રકારનું છે એની અહીંયા રજૂઆત કરવામાં આવી છે. આંકડાકીય માહિતીની જ્યારે વાત કરતા હોય ત્યારે યાદ રાખવું પડે આધારભૂત માહિતી ચોક્કસ છે અને પહેલો મુદ્દો એની સાથે જ અહીંયા સંકળાયેલો છે. અર્થશાસ્ત્રમાં બે આર્થિક ચલ વચ્ચે કયા બે ચલ? તો કિંમત અને માંગ. જ્યાં વાત થાય કિંમત અને પુરવઠો, બરાબર છે. આ બે ચલની વાત થાય. કાર્યકારણના સંબંધને તપાસીને કિંમત સિદ્ધાંતો રજૂ કરવામાં આવે છે. એટલે ચોક્કસ એમને ન કહી દેવાય, પહેલા તો આપણે એની વચ્ચેનો સંબંધ દર્શાવવો પડે છે અને સંબંધની ચકાસણી કર્યા પછી જે તારણ આવે, જે વિશ્લેષણ આવે એને જ સિદ્ધાંત કહી શકાય, બાકી કહી શકાય નહીં. આ સિદ્ધાંતને વ્યવહારમાં ચકાસવા માટે આધારભૂત રજૂઆત માટે આંકડાકીય માહિતીની જરૂર પડે છે. એ મહત્વની બાબત છે. મારે ચોક્કસ એવું કહી ન શકાય, એટલે જ કીધું હતું માંગ ખાલી તમને વ્યસ્ત સંબંધ પ્રસ્થાપિત કરે છે, પણ તમારે માંગના નિયમનો જે વ્યસ્ત સંબંધ છે ચોક્કસ સમજવું હોય. કિંમત ઘટે તો માંગ વધે, તો માંગની મૂલ્ય સાપેક્ષતા મેળવવી પડશે. આવું આપણે શીખી ગયા હતા, બરોબર છે. તો મૂલ્ય સાપેક્ષતાને આધારે ટકાવારી અને ટકાવારી આધારિત આપણે આધારભૂત માહિતી લઈ શકતા હતા, બાકી લઈ શકાય નહીં. એટલે ચોક્કસતા રજૂ કરવા માટે પહેલી જ વસ્તુ આંકડા કેવા છે, ક્યાંથી લેવામાં આવ્યા છે, કઈ રીતે લીધેલા છે, કોના દ્વારા લીધેલા છે, કઈ સંસ્થાએ લીધેલા છે અને એ સંસ્થા કેટલા સમયથી ક્ષેત્રમાં કામ કરે છે, સરકાર પાસેથી લાયસન્સ મેળવેલું છે કે નહીં, આ બધી બાબતો તમારે ધ્યાનમાં લેવી પડે. તો જ તમારું વિશ્લેષણ સાચું પડે, બાકી વિશ્લેષણ સાચું પડી શકે નહીં. દાખલા તરીકે વરસાદ અને ખેત ઉત્પાદન વચ્ચેનો સંબંધ. વરસાદ આવે એટલે ખેતીનું ઉત્પાદન વધે, અથવા એમ કહીએ ખેતીનું ઉત્પાદન વધે છે કારણ કે વરસાદ આવે છે. જો શબ્દની રજૂઆત ચોક્કસ વસ્તુ થાય ને. કિંમત માંગ વચ્ચેનો સંબંધ, નફા અને ઉત્પાદન વચ્ચેનો સંબંધ. નફો વધે તો ઉત્પાદન વધે, ઉત્પાદન વધે છે તો નફો વધે છે. આ તમારે સમજણ પ્રાપ્ત કરવાની છે. એ આંકડાકીય જે આધારભૂત છે રજૂઆત થાય તો જ વિશ્વસનીય બને, બાકી મળે નહીં. સિદ્ધાંત વ્યવહારમાં પણ સાચો જ છે, કેમ કે તે તપાસી શકાય છે. આ બધા સિદ્ધાંતો સાચા જ છે, તપાસી જ શકાય. આજે કોઈ એક કંપની, માની લો કે રિલાયન્સ કંપની છે, બહુ નફો કરે છે, તો એનું ઉત્પાદન વધારે જ હોવાનું છે, સ્વાભાવિક વાત છે, કારણ કે એની માંગ વધારે છે. અમૂલ નફો વધારે કરે છે તો ઉત્પાદન વધારે જ છે, માંગ વધારે છે. તો આ બધા પરિબળો આધારિત છે. એટલે ચોક્કસતા તમારે દર્શાવવી હોય તો આધારભૂત જે વસ્તુઓ છે, માહિતી છે, એને ચોક્કસપણે તમારે ધ્યાનમાં લેવી જોઈએ. દશા અને દિશા. દિશા એટલે ચોક્કસ પરિબળ, બરાબર છે. કઈ બાજુ તમારે જવું તે. સમગ્ર અર્થતંત્ર કે તેના કોઈ એક ક્ષેત્રના વલણો કયા પ્રકારના છે, કઈ દિશામાં છે, તે આંકડાઓ દ્વારા જાણી શકાય છે. તો આપણે એમ કહીએ ગરીબી, આ દશાની વાત કરી. ગરીબી આપણા દેશમાં ગરીબી છે, વાત સાચી. હાલો કયા ક્ષેત્રમાં છે? 3 ક્ષેત્ર આપણી પાસે આવે. કયા કયા? ખેતી, ઉદ્યોગ અને સેવા. તો કયા ક્ષેત્રમાં વધારે ગરીબી જોવા મળે છે? તો એની દિશા થઈ ને, બરાબર છે. બેરોજગારી છે, કયા ક્ષેત્રમાં વધારે બેરોજગારી છે? આવકની અસમાનતા છે, તો કયા રાજ્યમાં આવકની અસમાનતા વધારે છે? બરાબર છે. આ વસ્તુ અહીંયા દર્શાવવામાં આવે છે. એટલે કહે છે દશા અને દિશા. રાષ્ટ્રીય આવકમાં જો આ શબ્દ મૂક્યો, રાષ્ટ્રીય આવકમાં ખેતીના હિસ્સાનું પ્રમાણ ઘટતું જાય છે. તો દશા એટલે રાષ્ટ્રીય આવક, ખેતીનો હિસ્સોનું પ્રમાણ ઘટે છે, એનું વલણ છે. શું કામ ઘટે છે? તો કે ભાઈ અત્યારે ઉદ્યોગનું મહત્વ વધે છે, સેવા ક્ષેત્રનું મહત્વ વધે છે, તૈયાર વસ્તુઓનું પ્રમાણ વધે છે. અત્યારે ખેતીની ડાયરેક્ટ પ્રોડક્ટ કોઈ નથી ખરીદતું. આપણે છે એ બાજરો કે ઘઉં
ખેતરેથી સીધા લાવીએ છીએ, પછી ડુંડામાંથી દાણા આપણે કાઢીએ છીએ? નહીં, આ બધું કાંઈ નથી કરતા આપણે તો સીધું કંપનીમાંથી જ ખરીદીએ છીએ, શોપિંગ મોલમાંથી ખરીદીએ છીએ, દુકાનદાર પાસેથી લઈએ છીએ. તો આ બધું છે ખેતીની પ્રોડક્ટ, પણ કંપનીના નામથી પછી વેચાય છે, સંસ્થાના નામથી વેચાય છે. બરાબર, એટલે આ ફેરફાર થાય છે. ભારતની આયાતમાં વધારો થઈ રહ્યો છે. આયાત એ દશા, પણ વધારો થઈ રહ્યો છે આયાતમાં. કઈ આયાતમાં વધારો થયો છે? અનાજની, યંત્રની, ટેકનોલોજીની કઈ આયાત વધી છે? એ વસ્તુ એની ચોક્કસ દિશા અહીંયા દર્શાવવામાં આવે છે. અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો વધી રહ્યો છે. અર્થતંત્ર એટલે દશા. કઈ દિશાની કઈ થઈ? તો પુરવઠો, કેનો? પૈસાનો. શું કામ અર્થતંત્ર? અર્થતંત્ર એટલે દેશમાં પૈસા વધી રહ્યા છે. તે વલણો આંકડાઓ દ્વારા જાણી શકાય, એમને જાણી શકતા નથી. આંકડા દશા અને દિશા બંને દર્શાવે છે. કઈ બાજુ જવાનું છે, શું પરિસ્થિતિ છે, કયું પરિબળ છે, આ રજૂઆત અહીં દર્શાવવામાં આવેલી હોય છે. અર્થતંત્ર કઈ દિશામાં જઈ રહ્યું છે? આપણું અર્થતંત્ર કઈ દિશામાં જાય છે? તો કે ભાઈ વિકાસશીલ. બરાબર છે, વિકાસશીલ શબ્દ છે ને, પછી હવે શબ્દ બદલાનો કયો? ઝડપથી વિકસિત. બરાબર, ઝડપથી વિકસિત એટલે વિકસિત દેશ તરફ આગળ વધતો. બરાબર, વિકાસશીલ માંથી આપણે ક્યાં પહોંચી ગયા છીએ? વિકસિત દેશની હરોળમાં ધીમે ધીમે આવતા જઈએ. હજી વિકસિત દેશ આપણો બન્યો નથી. બરાબર છે, એટલે અર્થતંત્ર કઈ તરફ જઈ રહ્યું છે? વિકસિત દેશો તરફ જઈ રહ્યું છે. કયા દેશ સાથે તેના આર્થિક વ્યવહારો વધી રહ્યા છે? અમેરિકા, જર્મની, જાપાન, ઇટાલી, ફ્રાન્સ, ઇથોપિયા, જામ્બિયા, ચીલી, મેક્સિકો, જોર્ડન, બર્મા, શ્રીલંકા. કોની સાથે વ્યવહારો વધતા જાય છે? કયા ક્ષેત્રમાં ઉત્પાદન વધી રહ્યું છે આપણા દેશમાં? તો કે ભાઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં વધી રહ્યું છે, ટેકનોલોજીના ક્ષેત્રમાં આપણે વધી રહ્યું છે પ્રમાણ. કઈ રીતે વધી રહ્યું છે? કયા ક્ષેત્રના પ્રમાણમાં વધારો થતો જોવા મળે છે? એની વાત અહીંયા દર્શાવવામાં આવે. આ તમામ દિશા આંકડાકીય માહિતી પરથી જાણી શકાય, એમને આપણે જાણી શકતા નથી. એટલે આંકડાકીય માહિતીનું વિશ્લેષણ, કુલ રોજગારી ક્યાંથી પ્રાપ્ત થાય છે, કઈ રીતે પ્રાપ્ત થાય છે, કયા ક્ષેત્રમાંથી પ્રાપ્ત થાય છે, આ બધા જ વિશેની માહિતી અહીં આપણે જાણી શકીએ. તુલના, બે વસ્તુ, બે સમય, બે વ્યક્તિ, બે દેશ, બે રાજ્ય, બે શહેર, બે સાથે તુલના થાય. જેટલા નામ બોલ્યો ને એમાં તમે જો બે વસ્તુ આવે. બરાબર છે, વસ્તુ, સેવા હોય, કોઈ પણ બાબત સાથે તમે જોડી શકો. તુલના એમને થઈ શકે નહીં. એટલે તુલના કરવા માટે બે, એટલું યાદ રાખવાનું. આંકડાકીય માહિતીનો ઉપયોગ તુલનાત્મક અભ્યાસ માટે ખૂબ ઉપયોગી સાબિત થાય છે. તુલનાત્મક અભ્યાસ માટે ખૂબ સાબિત થાય છે એટલે શું? તો કે ભાઈ સમય અને સ્થળની રીતે તુલના આંકડા શાસ્ત્રનો અભ્યાસ થાય છે, આંકડાઓનો પણ અભ્યાસ થાય. ગુજરાતનું શિક્ષણનું પ્રમાણ અને કેરળનું શિક્ષણનું પ્રમાણ, જો એમનેમ ન કહેવાય, પણ એવું કહેવાય કે ગુજરાત કરતા કેરળમાં શિક્ષણ વધારે છે. શું કામ? તો કેરળમાં 94% આજુબાજુ શિક્ષણ છે. તો આંકડા આધારે આપણને ખ્યાલ આવ્યો ને. બરાબર છે, કોના આધારે ખ્યાલ આવ્યો? આંકડા આધારે. એટલે કોઈ પણ વસ્તુની તમારે તુલના કરવી હોય તો આ વસ્તુ જોવે. ઘણી વખત વાલી એવું કહેતા હોય છે કે અમારા સમયમાં આવું હતું અને આ સમય આવું છે. તો જો બે સમયની વાત થઈ, એ 1971 હોઈ શકે, 81 હોઈ શકે, અથવા તો કોઈ બીજી સાલવાળી હોય. અત્યારે એટલે 2020ની સાલવાળી. ભારતમાં જ 1951ની તુલનામાં 2015માં આપણે ત્યાં આર્થિક ક્ષેત્રે કેટલાક પ્રમાણમાં ફેરફાર થયા તથા દુનિયાના અમેરિકા, ચીન, બ્રિટનની તુલનામાં આપણે ક્યાં છીએ તે જાણવા આંકડાકીય માહિતીની રજૂઆત જોવા મળે છે. પહેલા આપણો દેશ ક્યાં હતો ને અત્યારે ક્યાં છે? 1951 એટલે આપણે આઝાદી પછીના થોડાક જ વર્ષો, 47માં આપણો દેશ આઝાદ થયો. 51 થી તો આપણે છે એ વિકાસ સાધવાની હજી શરૂઆત કરી. એટલે આપણે બીજા દેશો કરતા કેવા હતા? નીચા હાલતા, અલ્પ વિકસિત દેશ હતો આપણે કહી શકાય. પછી ધીમે ધીમે અલ્પ વિકસિતમાંથી વિકાસશીલ દેશ, બરાબર છે, ત્રીજા વિશ્વના દેશ તરીકે એવું આપણે જુદા જુદા નામ આપી શકીએ. અત્યારે શું છે? ઝડપથી વિકાસ સાધતો દેશ એવો શબ્દ મૂકવામાં આવે છે. એટલે આ રજૂઆત સમય સાથે પણ અહીં દર્શાવવામાં આવેલી છે.
સંક્ષિપ્તમાં રજૂઆત, ટૂંકી રજૂઆત. ટૂંકી રજૂઆત કરવી છે, નાનામાં નાની રજૂઆત કરવી છે, તો એની માટે વાત થાય છે. બરાબર છે. હું તમને એમ કહું, તમારા 10માં શું પરિણામ આવ્યું? એટલે સીધું જ તમે એમ કહો છો કે ભાઈ 80% આવ્યા. ટૂંકી રજૂઆત થઈ ગઈ. જો હું તમને પૂછું ને તમે એમ કહો છો ગુજરાતીમાં 95 આવ્યા, ઇંગ્લિશમાં 90 આવ્યા, સોશિયલ સાયન્સમાં છે 95 આવ્યા, મેથ્સમાં 100 આવ્યા, આવું નહીં બોલીએ આપણે, તો એ લાંબી રજૂઆત થઈ ગઈ. શું થયું 10માં? તો સીધું તમે કહો 70% આવ્યા. તો એ ટૂંકી રજૂઆત, એટલે સમજી લેવાનું 7 વિષયની એવરેજ કે 6 વિષયની એવરેજ 70 માર્કની આજુબાજુ છે, એટલે 70% થયા. તો આ ટૂંકી રજૂઆત થઈ, ઝીણી રજૂઆત. બરાબર છે. આર્થિક અભ્યાસમાં લાંબા વર્ણનો કરતા આર્થિક બાબતોની સંક્ષિપ્ત અને પ્રતિકાત્મક રજૂઆત માટે આંકડાકીય માહિતી અને આલેખો ખૂબ જ મહત્વના છે. એટલે ઝડપથી સમજાવવું હોય કોઈ વ્યક્તિને, બહુ લાંબુ વિશ્લેષણ કરો તો કંટાળો આવે. તમે ઘણી વખત વિદ્યાર્થી અવસ્થામાં જુઓ ને, તમે સભામાં બેઠા હોય, સભાની અંદર પ્રાર્થના થાય ને એકાદ વ્યક્તિ છે 5 મિનિટનું ભાષણ આપે અને તમને જે ક્લાસમાં મોકલી દે, તમને બહુ ગમે. પણ ક્યારેક કોઈક આમંત્રિત મહેમાન આવ્યું હોય, પ્રાર્થના થાય ને પછી તમારી સ્કૂલની અંદરથી વક્તવ્ય વિદ્યાર્થી આપે, અને વક્તવ્ય આપ્યા પછી આમંત્રિત મહેમાન છે એને બોલાવે અને એ પોતાનું વક્તવ્ય આપે, 2-2.5 કલાક બેઠા બેઠા કંટાળી જાઓ તમે. શું કામ? તો કે વિશ્લેષણ મોટું થઈ ગયું. એને ટૂંકવું હોવું જોઈએ, ટૂંકમાં પતાવવું જોઈએ, તો એનું પ્રમાણ કેવું રહે, જાળવી શકાય. એટલે કે છે તો એની માટે તો કે ભાઈ આલેખ છે, આકૃતિ છે, એ બધી બાબતો અહીં દર્શાવવામાં આવે છે. એટલે વર્ણન કોઈ છે એ વ્યક્તનું છે એમાં ન રજૂ કરી શકાય, પણ એની સમય મર્યાદા હોય ને, 15 મિનિટ, 10 મિનિટ, અડધી કલાક, બસ ઘણું બધું. એનાથી વિશેષ 1.5 કલાક, 2 કલાક, 2.5 કલાક સુધી તમને છે એ ભાષણ આપ્યા કરે તો તમે કંટાળી જાવ. એટલે કોઈ પણ વસ્તુ છે એને સંક્ષિપ્તમાં, ટૂંકમાં રજૂ કરવી જોઈએ. સામાન્ય માણસ પણ એને સમજી શકે, ભાષા એની સરળ હોવી જોઈએ, એવી રજૂઆત થવી જોઈએ. બરાબર છે. આંકડાકીય માહિતી તુલનાત્મક વલણો, સિદ્ધાંતોની સચોટતા એટલે ચોક્કસતા છતાં ટૂંકમાં રજૂઆત કરે છે. એટલે પાવર ઓફ પ્રેઝન્ટેશન જેને કહી શકાય. મારે વક્તવ્ય આપવું છે, નો ડાઉટ, તો હું શું કરીશ? પાવર ઓફ પ્રેઝન્ટેશન. આપણે એમ કહીએ PhD, તમે ડોક્ટરેટની ડિગ્રી પ્રાપ્ત કરો છો, એટલો મોટો થીસીસ લખ્યો, તે એનો જ્યારે ઇન્ટરવ્યુ હોય, પરીક્ષા હોય છે, જેને સામાન્ય અર્થમાં વાઇવા શબ્દ કહેવાય છે, તો એ કઈ આખો થીસીસ નથી વાંચતા, એના મેન મુદ્દાઓ છે એને ટૂંકમાં એટલામાં રજૂ કરી દે છે. તો એ વસ્તુ ત્યાં દર્શાવવાની વાત છે, એમાં એને શું તારણ પ્રાપ્ત થયું એ ત્યાં રજૂ કરવાનું હોય છે. અને આલેખો પ્રથમ દર્શીય સમજૂતી આપે છે, પ્રાથમિક એની સમજૂતી છે. કારણ કે આલેખ એવા છે જોયાની સાથે સમજણ પ્રાપ્ત થાય, એટલે એની રજૂઆત એ ખૂબ જ અગત્યની છે એવો મુદ્દો દર્શાવી શકાય. આંકડાકીય માહિતી ને આકૃતિ અને આલેખમાં રજૂ કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો એટલે અહીં આપી દીધું છે, તો સાથે એની થોડીક રજૂઆત આપણે જોઈ લઈએ. પરિબળને કે તમારે આકૃતિની દોરો છો ત્યારે કઈ કઈ બાબતો, કેવું તમારે ધ્યાન રાખવું જોઈએ. અર્થશાસ્ત્રીય રજૂઆતોમાં, એટલે અર્થશાસ્ત્રની જ્યારે આપણે રજૂઆત કરતા હોય છે જુદી જુદી રીતે, સંશોધનના તારણો, સિદ્ધાંતોના ફલિતાર્થોની વિશ્વસનીયતા. ફલિતાર્થો એટલે શું કહેવાય? વિશ્લેષણ. બરાબર છે. ફલિતાર્થો એટલે વિશ્લેષણ, વિશ્વસનીયતા, આધારભૂતતા. આધાર આંકડાકીય માહિતી પર રહેલો છે, એની વગર જોવા મળતું નથી. આંકડામાં પ્રાપ્ત જે કઈ વિગતો છે આલેખ કે આકૃતિમાં પ્રતિકાત્મક રીતે, સચોટતાની રીતે આકર્ષક એટલે ચેકચાક વગર સુંદર રીતે દોરેલી હોય ને તો મનમોહક શબ્દ જોવા મળે છે. જોતા વેત જ વિહુણ પડી જાય, સાચું 5માંથી 5, 5માંથી 5. પણ એની રજૂઆત તમારી એવી હોવી જોઈએ, તમારી એની ગોઠવણ એવી હોવી જોઈએ કે તમારી જે સચોટતા એવી હોવી જોઈએ, એટલે વ્યક્તિ છે એ જોઈને શું થઈ જાય? આનંદિત થઈ જાય. તમારે પણ આવું જ કરવાનું છે. આલેખ કે આકૃતિ માહિતીને સરળ રીતે સમજાવે છે, પણ તે રજૂ કરતી વખતે કેટલીક બાબતો ધ્યાનમાં
રાખવી પડે. કઈ બાબતો? તો એની વાત કરીએ. વિશ્વસનીય પ્રાપ્તિ સ્થાન એટલે જો આ પહેલું ચોક્કસ કીધું છે, પ્રાપ્તિ સ્થાનની વાત થાય છે. તો આગળ કોષ્ટક આવે છે ત્યારે હું તમને કહીશ, નીચે જે લખેલું છે ને પ્રાપ્તિ સ્થાન વિશ્વસનીય હોય, બરાબર છે, ત્યારે હું તમને કહીશ, બરાબર છે, તમે ધ્યાન આપજો. આર્થિક સિદ્ધાંતો કે તારણો જેના આધારે આપવામાં આવ્યા છે તે આંકડાકીય માહિતીના પ્રાપ્તિ સ્થાન વિશ્વસનીય અને સર્વસામાન્ય હોય તે ઈચ્છનીય છે. તો મારે સામાન્ય અર્થમાં તમને કહો તો કે ભાવનગરમાં તમે જાઓ તો સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન રિસર્ચ લેબોરેટરી, સેન્ટ્રલ સોલ્ટ ટૂંકું નામ, વાઘાવાડી રોડ ઉપર તમે જાઓ, ગુલિસ્તા મેદાનની સામે જોવા મળે છે. તો એક કેન્દ્રીય આંકડાકીય સંસ્થા તરીકે અહીંયા કામ કરે છે. એના ઘણા બધા વિશ્લેષણો છે, તો એ ચોક્કસ છે કારણ કે સરકારી એકમ છે, બરાબર. તો એ આધારભૂતતા છે, વિશ્વસનીયતા છે. બાકી એની જગ્યાએ બીજી કોઈ સંસ્થા મૂકે કે જે સરકારી નથી અને સરકાર એને અધિકાર નથી આપ્યો તો એ વિશ્વસનીય કહેવાય નહીં. તેમાં એ કીધું છે કયા કયા છે, જેમ કે ભારતની આર્થિક સ્થિતિ દર્શાવવા માટે રાષ્ટ્રીય સર્વે સરકાર બહાર પાડે, વિશ્વ બેંકનો રિપોર્ટ સરકારી કહેવાય, કેન્દ્ર સરકારની આંકડાકીય સંસ્થા સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઇઝેશન નામની સંસ્થા છે, બરાબર છે, વગેરેના આંકડા છે એ આધારભૂત ગણી શકાય કારણ કે સરકારે એને અધિકાર આપેલો છે. સ્વતંત્ર અને પરતંત્ર ચલ. વરસાદ આવે છે અને ઉત્પાદન થાય છે. હવે જો અહીંયા બે વસ્તુ યાદ રાખવાની, વરસાદ ઉપર ઉત્પાદન આધારિત છે કે ઉત્પાદન ઉપર વરસાદ આધારિત છે, કોણ સ્વતંત્ર છે અને કોણ પરતંત્ર છે એ જોવું પડશે. કારણ કે સ્વતંત્ર ચલ ક્યાં આવશે, એક્સ માં આવશે કે વાય માં આવશે, પરતંત્ર ચલ છે એક્સ માં આવશે કે વાય માં આવશે, તમારે યાદ રાખવાનું. હંમેશા એટલું યાદ રાખવાનું, જે સ્વતંત્ર છે, બરોબર છે, એ હંમેશા એક્સ ઉપર આવે અને પરતંત્ર ચલ ક્યાં આવે, વાય ઉપર. ટૂંકમાં વરસાદ સ્વતંત્ર છે. વરસાદ ઉપર કોણ આધારિત છે? ઉત્પાદન. કેટલું ઉત્પાદન થયું, ક્યાં ઉત્પાદન થયું, કઈ રીતે ઉત્પાદન થયું, તો એની અંદર ઘણા બધા પરિબળ આવી જાય, બરાબર છે, તો એ પરતંત્ર થાય. દેશ અને આવક, તો દેશ શું કહેવાય? સ્વતંત્ર અને એની આવક પરતંત્ર. વર્ષ સ્વતંત્ર, આવક વસ્તી પરતંત્ર, બરાબર છે. તો અહીંયા વાત કરવામાં આવી છે, એને ટૂંકમાં કહી દીધું. જોઈ લઈએ. બે કે તેથી વધુ ચલો વચ્ચેનો સંબંધ આલેખ્ય આકૃતિમાં રજૂ થાય છે. બે ચલ હોય, બે કરતા વધુ, ત્રણ ચલ હોય, ચાર ચલ પણ ઘણી વખત દર્શાવવામાં આવે છે. યાદ રાખવું જોઈએ કે સ્વતંત્ર ચલોને આડી ધરી એટલે કે એક્સ ધરી ઉપર અને પરતંત્ર ચલ ઊભી ધરી ઉપર દર્શાવાય છે. અહીંયા આપેલું છે, દાખલા તરીકે દેશ, વર્ષ, વરસાદી શું છે? સ્વતંત્ર છે, જ્યારે પરતંત્રમાં શું આવે છે? વસ્તી, આવક, ઉત્પાદન. બે ચલ વચ્ચેના કાર્યકરણના સંબંધમાં એક ચલ કારણરૂપ હોય છે, બરાબર છે. વરસાદ આવે છે એટલે ઉત્પાદન થાય છે. દેશ છે તો વસ્તી છે, જો કારણ દર્શાવે છે. વર્ષ છે તો આવક છે, વર્ષ નથી તો આવક નથી, વર્ષ નથી તો કઈ નથી, એવું કહી શકાય ને. એટલે મુખ્ય બાબતો અહીં દર્શાવવામાં આવી છે. દાખલા તરીકે વર્ષ સ્વતંત્ર ચલ છે જે ઓ એક્સ ધરી આડી ધરી ઉપર દર્શાવાય છે અને ઉત્પાદન પરતંત્ર છે એટલે ઓ વાય ધરી ઉપર દર્શાવાય છે. જો કે અર્થશાસ્ત્રમાં માંગના નિયમની રજૂઆતમાં કારણરૂપ પરિબળ શું હતું? કિંમત. ઊભી ધરી અને આડી ધરી ઉપર માંગ દર્શાવવામાં આવી હતી. એ પરંપરા છે. જો અહીંયા ધ્યાન રાખજો, કિંમત ઘટે છે એટલે માંગમાં ફેરફાર થાય છે, એવું જોઈ ગયા હતા ને. તો એ એક પરંપરા છે કે કિંમત વાય ઉપર જ આવે છે અને માંગ એક્સ ઉપર જ આવે છે. કિંમત વાય ઉપર જ આવે છે, પુરવઠો એક્સ ઉપર જ આવે છે. પરંપરા છે, એટલે એ રીતે દર્શાવવામાં આવેલું હતું. સ્કેલ માપની પસંદગી કરવી. આંકડાઓને આકૃતિમાં યોગ્ય રૂપમાં ગોઠવવા માટે યોગ્ય સ્કેલ માપ મેળવવા પડે. યોગ્ય સ્કેલ માપ વાય ધરી ઉપર, એક્સ ધરી ઉપર, બરાબર છે. આલેખ બહુ મોટો ન થાય, આલેખ બહુ નાનો ન થાય, સહપ્રમાણ આલેખ થાય એવું સ્કેલ માપ તમારે દર્શાવવું પડે. સમયને લગતી બાબત હોય તો 10 વર્ષ માટે એક સ્કેલ નક્કી કરી શકાય, એટલે 1 સેમી બરાબર 10 વર્ષ તમે લઈ શકો, બરાબર છે. કિંમત હોય તો 1 સેમી બરાબર 5 રૂપિયા કિંમત પણ લઈ શકો. એકવાર જે સ્કેલ માપ નક્કી કરીએ એ આપણે રજૂઆત
માં ચાલવું પડે છે. એટલે આલેખ આકૃતિ દોરીએ, જ્યારે આલેખ દોરીએ છીએ ત્યારે દરેક એક એક સેમી ધ્યાન રાખવું પડે છે કે એ જ માપે બીજું બિંદુ દર્શાવવું જોઈએ. સ્કેલ માપ છે આડો હવલું ફરવું જોઈએ નહીં. આ બાબતે ખૂબ જ અગત્યની છે, જે આપણે ધ્યાનમાં રાખવી પડે છે. દાખલા તરીકે 1 ઇંચ બરાબર 5 વર્ષ નક્કી કરો, તો પછી દરેક 5 વર્ષનો વધારો બતાવવા માટે 1 ઇંચ એટલે 1, 2, 3, 4, 5 એમ એક ઇંચ ધ્યાનમાં રાખવું. મોટી આંકડાકીય માહિતીને આકૃતિમાં ટૂંકમાં રજૂ કરતી વખતે ધરી પર SS નિશાની કરવામાં આવે છે. એટલે ઘણી વખત આપણે કાપા વાળો આલેખ ને એવું બધું દોરતા હોય છે ને, એના આધારે નિશાની દર્શાવવામાં આવે છે. આપણે 2 S દોરીએ છીએ, ક્યાં? X ધરી ઉપર. અહીંયા ક્રોસ જ્યારે થાય છે ત્યારે અહીંયા આપણે શું કરવા પડે? 2 S કરવા પડે છે. એટલે અહીંયા સમજી જવાય કે આ તૂટક આલેખ છે, અગાઉની માહિતી નથી, પણ એના પછીના વર્ષોની માહિતીને દર્શાવવામાં આવી છે. આંકડાકીય માહિતીની આકૃતિ અને આલેખમાં રજૂઆત. હવે એની જુદા જુદા પરિબળો છે, એની જુદી જુદી જે રજૂઆતો છે એને અહીંયા સમજાવવાની વાત થાય છે. આંકડાકીય માહિતીને આકૃતિ કે આલેખમાં વિવિધ સ્વરૂપે દર્શાવી શકાય છે. બે ચલો વચ્ચેના સંબંધને બિંદુ દ્વારા, એટલે માંગ રેખા દોરી છે ને, બિંદુઓને જોડતી રેખા દ્વારા દર્શાવે ત્યારે રેખાકીય આકૃતિ બને છે. દાખલા તરીકે માંગ રેખા તો અગાઉ આપણે જોઈ જ ગયા છે. હાલમાં કમ્પ્યુટર ટેકનોલોજીનો ઉપયોગ વધારે થાય છે. એક્સેલ છે, પાવર પોઈન્ટ છે, એનો ઉપયોગ વધારે થાય છે. વર્ડનો ઉપયોગ વધારે થાય છે. એની અંદર આલેખ દોરેલા જ હોય છે, ત્યાંથી તમે સરળતાથી સમજૂતી મેળવી શકો. એટલે આલેખ ઘણી વખત અત્યારે આડા દર્શાવવાની પણ પરંપરા ચાલી રહી છે. એટલે આંકડાકીય માહિતીના આલેખમાં આકર્ષક રીતે જુદા જુદા કલરમાં બરાબર છે દર્શાવવામાં આવે છે. બધા સ્તંભના કલર જુદા જુદા હોય, આકર્ષક એક મોડ આપવામાં આવે છે. એટલે વૈવિધ્ય અત્યારે જોવા મળે છે. પણ સરળતાપૂર્વક સમજૂતી માટે આપણે 3 પ્રકારની રજૂઆત, સ્તંભ આલેખ છે, પાસેનો સ્તંભ આલેખ છે અને વૃત્તાંશ આકૃતિ, આ 3 બાબતો આપણે સમજવાની થાય છે. પહેલું આપ્યું છે સ્તંભ આકૃતિ. આકૃતિમાં આધારિત ચલ ઊભી ધરી પર અને પર આપવામાં આવ્યા હોય છે. સ્વતંત્ર ચલ આડી ધરી પર આપવામાં આવ્યા હોય છે. તેના પરિવર્તનમાં સમયગાળો છે. દાખલા તરીકે ઘઉંનું દર વર્ષે ઉત્પાદન કેટલું થયું, તો વર્ષ સ્વતંત્ર છે X ધરી પર, ઉત્પાદન કોનું? ઘઉંનું, તો Y ધરી પર. તેના આંકડા આપણી પાસે હોય તો સ્તંભ આકૃતિ દર્શાવી શકાય. તો એની અહીંયા વાત થાય છે. એટલે કહે છે, જો ભારતમાં ઘઉંનું ઉત્પાદન બરાબર છે 70, 71, 80, 81, 90, 91, 2000, 2001, 2010, 2011. ઉત્પાદન 23.8, 36.3, 55.1, 69.7 અને 86.9. તો અહીંયા વર્ષ સીધું જ આપ્યું છે, તો ક્યાં આવશે? X ધરી પર. ઉત્પાદન લાખ ટનમાં છે, કોનું? ઘઉંનું, તો ઉત્પાદન લાખ ટનમાં ક્યાં આવશે? Y ધરી પર દર્શાવવામાં આવે છે. તમે Y ધરી પર તમે જુઓ તો 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90, 100 ક્રમમાં જોવા મળે છે. જો એક સેમીના અંતરે. X માં તમે જુઓ તો 2 સેમી જોવા મળે છે, 2 ખાના, પહેલું બીજું, એટલે આ પહેલું ખાનું, બીજું ખાનું, અહીંથી લઈને અહીંયા, પછી પાછા 2 ખાના, અહીંથી લઈને અહીંયા અને અહીંથી લઈને અહીંયા. આવી રીતના 2 ખાને તમે જો દર્શાવેલું છે, બરાબર છે. એટલે ચોક્કસ વસ્તુ અહીં દર્શાવી છે અને એના આધારે અહીંયા રજૂઆત દર્શાવી છે. કેમ દોરવાનું છે, કઈ દોરવાનું છે, એ આપણે એની પછી સમજૂતી પ્રાપ્ત કરશું. પાસેની સ્તંભ આકૃતિ. જ્યારે સ્વતંત્ર ચલ 1 અને આધારિત ચલ 2 હોય, વર્ષ, આયાત નિકાસ, જો 2 ચલ આપ્યા, વર્ષ એક જ છે, સ્વતંત્ર છે, એની સાથે 2 શબ્દ જોડાયેલા છે કે આયાત અને નિકાસ. એટલે 2 પરતંત્ર ચલ થઈ ગયા. આયાત અને નિકાસનું ઉત્પાદન બરાબર છે, એની અહીંયા વાત થાય છે.
એટલે પાસેની આકૃતિ આપણે દોરવી પડે છે. ભારતમાં સાક્ષરતામાં વધારો, જેમાં સમયનું પરિબળ એક જ છે, બરાબર છે, પણ બદલાતા ચલમાં સ્ત્રી સાક્ષરતા દર, પુરુષ સાક્ષરતા દર અને કુલ સાક્ષરતા દર જો વર્ષ એક જ છે. 1971 સ્ત્રી કેટલી શિક્ષિત છે, પુરુષો કેટલા શિક્ષિત છે, બંનેનો સરવાળો, એટલે એક કરતા ચલ કેવા થઈ ગયા, વધી ગયા છે. એટલે અહીંયા પાસેની સમાકૃતિ દોરવી પડે છે. ખાલી રજૂઆત છે, આંકડાકીય માહિતી છે, જોવાની છે, કાંઈ સમજણ અત્યારે મેળવવાની નથી, કારણ કે આકૃતિ છે. પણ વિશ્વસનીયતા માટેનો મારે તમને જે શબ્દ સમજાવવાનો હતો, જો કોષ્ટકની નીચે લખ્યું સ્ત્રોત ગુજરાતનો આર્થિક સામાજિક સર્વે, આર્થિક સામાજિક સર્વે કયા વર્ષનો, 11-12, તો ગુજરાતનો છે. ચોક્કસ વસ્તુથી આધારભૂત થાય અહીંયા, એટલે આ વિશ્વસનીયતા છે, બરાબર છે. આ રીતે સ્ત્રોત દર્શાવાય છે, વિશ્વસનીયતા માપી શકાય. આ રીતે 3 સ્તંભમાં આકૃતિ છે, બરાબર છે. પછી આની વિગતે આપણે ચર્ચા કરશું. વૃત્તાંશ આકૃતિ, સમગ્ર વર્તુળ એક સમષ્ટિ છે, આખું રાઉન્ડ સમષ્ટિ છે, સમૂહ છે, તેની અંદર જુદા જુદા ભાગ છે, એ એક બાબત છે, એમ દર્શાવાય ત્યારે વૃત્તાંશ આકૃતિ બને છે. વૃત્તાંશ આકૃતિ એટલે વર્તુળનો અંશ. તમે રાઉન્ડ માસ્ટરનો ખ્યાલ હશે, 360 અંશનું આવે છે. તે 360 અંશ આખું એનું જે ઘેરાવો છે એ સમગ્ર છે, સમષ્ટિ છે, અને એની અંદર જે જુદા જુદા અંશ આપ્યા છે એને શું કહેવાય, બાબત. ભારતની રાષ્ટ્રીય આવકમાં 3 મહત્વના ક્ષેત્રનો ફાળો. રાષ્ટ્રીય આવક એટલે સમષ્ટિ થયો, આખું ભારત દેશ, બરાબર છે, બહુ મોટો સમૂહ છે, એટલે વૃત્તાંશમાં રજૂ કરાય છે. એમાં 3 ક્ષેત્ર કયા કયા, ખેતી, ઉદ્યોગ અને સેવા, તો એના અંશ બને છે. એની અહીંયા આકૃતિ જો રજૂ કરી છે, એક આખું રાઉન્ડ છે, એ સમષ્ટિ છે, રાષ્ટ્રીય આવક છે દેશની, એમાં ખેતીનો, ઉદ્યોગનો, સેવા ક્ષેત્રનો ફાળો, બરાબર છે. અહીંયા માહિતી દર્શાવવામાં આવી છે. આ પણ સ્ત્રોત છે, જો રાઉન્ડની નીચે લખ્યું છે ભારતનો આર્થિક સર્વે 14-15, ભારત સરકારની વાત કરી છે, બરાબર છે. ભારત સરકારે સર્વે કરીને માહિતી બહાર પાડેલી છે કે ખેતીમાં હિસ્સો કેટલો, ઉદ્યોગનો હિસ્સો કેટલો, સેવા ક્ષેત્રનો હિસ્સો કેટલો, તો આ ચોક્કસ વસ્તુ થાય છે, એટલે એ અહીંયા બાબતો રજૂ કરી શકાય. આ વિશ્વસનીયતા માટે તમને સમજાવવા માટે 2 ટોપિક મેં અહીંયા લીધેલા, બાકી આલેખના છે, આપણે અત્યારે સમજવાના નથી. પાઠનો છેલ્લો મુદ્દો છે, સમજીએ અર્થશાસ્ત્ર વિષયનું મહત્વ. આજનો યુગ એ આધુનિક યુગ છે, 21મી સદીનો યુગ છે. તો 21મી સદીમાં અર્થશાસ્ત્રનું શું મહત્વ છે? માનવીની પ્રત્યેક પ્રવૃત્તિ લાભ અને ગેરલાભની તુલના સાથે થાય છે. હું ખોરાક ખાઉં છું, વાત સાચી, હું કામ? મારી શારીરિક અને માનસિક ક્ષમતા વધારવા માટે લાભ થાય છે, એટલે હું ખોરાક ખાઉં, નકર હું ખોરાક ન ખાઉં, બરાબર છે. હું મજૂરી કરું છું, શું કામ? આવક મળે છે, એટલે. પૈસા ન મળતા હોય કોણ મજૂરી કરે? એટલે લાભ અને ગેરલાભ સાથે જ પ્રવૃત્તિ થાય છે. 21મી સદીમાં બહુ ઓછા લોકો છે જે સાવ નિસ્વાર્થ ભાવે કામ કરે છે, એટલે સમાજ સેવા કરતા હોય, કોઈ પણ પ્રકારની લાલચ વગર, એવા બહુ ઓછા 2-5% લોકો જોવા મળે છે. આર્થિક બાબતોથી દૂર રહી શકે તેવું ભાગ્યે જ કોઈ હોય, અને માટે અર્થશાસ્ત્ર વિષયની પ્રસ્તુતતા વધી જાય છે. આવું કોક જ હોય, ભાગ્યે જ જોવા મળે છે, જે આર્થિક એટલે કે સદ્ધરતા, પૈસા બાબતે વિચારતા ન હોય. તેના અભ્યાસનું મહત્વ એટલા માટે આપણે અહીંયા કરવાનું થાય છે કે ભાઈ આધુનિક યુગ છે, તો આધુનિક યુગની અંદર આ અર્થશાસ્ત્ર વિષય છે, એનો કેવો લાભ, કેવું મહત્વ જોવા મળી રહ્યું છે. વ્યવહારિક મહત્વ, વ્યવહાર. અર્થશાસ્ત્ર આપણા રોજિંદા જીવન સાથે જોડાયેલું છે. ખાવું, પીવું, ઉઠવું, બેસવું, સૂવું, મંદિરે જવું, દર્શન કરવા, પાણી ચડાવવું, આ બધો આપણો વ્યવહાર છે ને. એમાં આવક કમાવી, જુદા જુદા લોકો સાથે મળવું, ચર્ચા કરવી, તો આ બધો શું થયો? આપણો વ્યવહાર, એનો અભ્યાસ થાય છે. અર્થશાસ્ત્રનો અભ્યાસ વ્યવહારિક જ્ઞાન અને વર્તનને નીચે પ્રમાણે અસર કરે છે. એટલે જો અહીંયા આપણે કીધું છે રાષ્ટ્રીય ઘટનાઓ, જોઈએ આપણે એમાં આજના સમયમાં આર્થિક બાબતો જ આંતરરાષ્ટ્રીય
બાબતો પર અસર કરે છે. શા માટે? અમેરિકા સુપર પાવર છે. અમેરિકા શું કામ વિશ્વની મહાસત્તા છે? આ વિચારવા જેવું છે. એમ આપણે ચર્ચા કરીએ ને, અમેરિકામાં આવું છે, અમેરિકામાં આમ છે, અમેરિકા આવી રીતના છે દેશ, અમેરિકામાં આવી બધી પોલિસીઓ છે, તો એ બધું એક પ્રકાર છે, આપણે ચર્ચા કરીએ છીએ. ફ્રૂટ તેલના ભાવ કેમ વધે છે? પેટ્રોલના ભાવ કેમ વધે છે? ડીઝલના ભાવ શું કામ વધે છે? આપણો ચર્ચાનો વિષય છે. રશિયા અને અમેરિકા, ચીન અને ભારતમાં કઈ કઈ આર્થિક સમાનતા, કયા તફાવતો છે? બરાબર છે. ભારત અને ચીનમાં શું ભેદભાવ છે, શું ફેરફાર છે? ભારતની વસ્તી કેટલી, ચીનની વસ્તી કેટલી, ભારતમાં કેટલી ગરીબી છે, ચીનમાં કેટલી ગરીબી છે, ભારતમાં કયા ઉદ્યોગો છે, ચીનમાં કયા ઉદ્યોગો છે? આ બધી ચર્ચાઓ થાય, તુલના થાય છે. તેમજ કયો દેશ મૂડીવાદી કહેવાય? મૂડી આધારિત, બજાર તંત્ર આધારિત કોને વિકાસ કર્યો છે? સમાજવાદ દ્વારા કોને વિકાસ કર્યો છે? આ બધા ઘટનાઓ છે. તે જાણકારી હોય તો આપણે કયા દેશ સાથે સરળતાથી વ્યવહાર કરી શકીએ. વ્યવહાર એટલે વ્યાપાર કરી શકીએ, એ સમજી શકાય. બાકી સમજી શકતા નથી. એટલે તમારી પાસે માહિતી હોવી જોઈએ. આર્થિક ઘટનાઓ જે છે આંતરરાષ્ટ્રીય ધોરણે એની માહિતી હોય તો તમે તમારો વ્યવસાય સરળતાથી કરી શકો. આપણા જે દેશ સાથે સારા સંબંધો નથી, ત્યાં તમે વ્યવસાય કરવા જાઓ તો સફળતા ન મળે, કારણ કે સંબંધો સારા નથી દેશોના, એટલે આર્થિક નુકસાની થવાની શક્યતા છે. કયા દેશ સાથે સુમેળતા ભર્યા સંબંધો છે, તો એ દેશ સાથે તમે વ્યવસાય કરશો, એક્સપોર્ટ ઇમ્પોર્ટ કરશો તો તમને સફળતા પ્રાપ્ત થાય. એટલી ઘટના અહીંયા દર્શાવવામાં આવે છે. ઐતિહાસિક ઘટનાઓ. તેજાના ગરમ મસાલાના ભાવ વધ્યા તે માટે ઇંગ્લેન્ડના વેપારીઓએ ઈસ્ટ ઇન્ડિયા કંપની સ્થાપી અને ભારતમાં આવી વેપાર કર્યો, પછી શાસન કર્યું. જૂની વસ્તુ થઈ ગઈ ને, ઐતિહાસિક ઘટના. બરાબર છે. તેજાના મરી મસાલા, ઢાકાનું મલમલ, બરાબર છે. આ બધું જગ વિખ્યાત હતું. ભારતનું વિદેશોમાં વેચાણ માટે જતું, ભારતમાં જ ઉત્પાદન થતું, અને એટલી ગુણવત્તા વાળી વસ્તુ હતી કે વિશ્વના દેશો આપણી પર નિર્ભર હતા. એટલે જ આ લોકો અહીંયા આવ્યા, આપણો વ્યવસાય એને લીધો. આ એક ઐતિહાસિક વસ્તુ થઈ ગઈ. રોજગારી અને ઉદ્યોગ ધંધામાં પડતી તથા અથવા બીજી વસ્તુ કહીએ, ઊંચા કરવેરાના ભારતથી ભારતીય પ્રજાએ અંગ્રેજોના શાસનનો વિરોધ કર્યો. તમને ખબર છે ગાંધીજીનું સત્યાગ્રહ, મીઠાના કાયદો ભંગ કર્યો હતો. બરાબર છે. કારણ કે આપણું મીઠું આપણા દેશમાં ઊંચા ભાવે વેચાતું, ટેક્સ વધારે હતો ને, અને વિદેશથી આવતું, ઇંગ્લેન્ડથી આવતું મીઠું કેવું વેચાતું? સસ્તું. બરાબર છે. એ લોકોને રોજગારી વધારે મળે, આપણને મજૂરીનું કામ મળે. એટલે આપણા અધિકારીઓ એ જ હોય, આપણે મજૂરીનું કામ કરવું. એટલે ભારતીય પ્રજાએ શું કર્યું? બળવો કર્યો. તો એ તમે બધા પિક્ચરની જુઓ, તેની અંદર તમને ખ્યાલ આવે છે. દુનિયામાં અને દેશમાં ભાવ વધારો, ઊંચા કરવેરા, અછત જેવા આર્થિક પરિબળો, અછત એટલે ઘટાડો, ઉત્પાદનનો હોઈ શકે, રોજગારીનો હોઈ શકે, કોઈ પણ તમે લઈ શકો. મોટી રાજકીય ઉથલ પાથલ, સરકાર વચમાં પોતાનું રાજકારણ મૂકવું પડે. બરાબર છે. એ પરિસ્થિતિઓ આવે. એટલે તમે હમણાં જોયું છે રાજસ્થાનની થોડેક સમય પહેલા પરિસ્થિતિ એવી હતી કે અત્યારે જે સરકાર છે એમાંથી અમુક સાંસદે ટેકો ખેંચી લીધો, એટલે સરકાર પડી જવાની શક્યતા હતી. નવી સરકાર આવશે એવું લાગતું હતું. એટલે ઉથલ પાથલ થવાની શક્યતાઓ ઘણી બધી વખત આવું જોવા મળે છે. કઈ સરકાર છે એની કોઈ ચર્ચા ન કરી શકાય, પણ સામાન્ય અર્થમાં આવું આપણે ટીવીના માધ્યમ દ્વારા જોયું હોય. આવું અવારનવાર ઘણી બધી જગ્યાએ, આપણા એક દેશની વાત નથી, વિશ્વના ઘણા દેશોમાં આવી પરિસ્થિતિ ક્યારેક ને કોઈ સંજોગોમાં થાય છે. બરાબર છે. એટલે પરિસ્થિતિમાં શું થાય? ફેરફાર. અર્થશાસ્ત્રના અભ્યાસથી જ આ ઐતિહાસિક રાજકીય ઘટના ક્રમ સમજી શકાય, બાકી સમજી શકાય નહીં. એટલે સમજવું હોય તો તમારા અર્થશાસ્ત્ર એક વિષય એવો છે કે જેની સાથે તમારે જોડાવવું પડે છે. આર્થિક મહત્વ. રોજબરોજના વ્યક્તિગત નિર્ણયો માટે આપણો રોજનો વ્યવહાર, અભિનેતા હોય, ડોક્ટર હોય, વકીલ હોય, ગાયક કલાકાર હોય, શિક્ષક હોય, આર્થિક રોકાણ કરતા હોય છે. સીધી રીતે આર્થિક પ્રવૃત્તિમાં ન જોડાયેલા હોય લોકો પણ બચત અને મૂડીરોકાણ, ખર્ચ અને આવકની પ્રવૃત્તિ સાથે જોડાયેલા હોય છે. ગૃહિણીથી માંડીને સરકાર સુધીના લોકોને પોતાના આર્થિક નિર્ણયોમાં અર્થશાસ્ત્રનો અભ્યાસ મદદ કરે છે. આપણે ત્યાં બધા ડોક્ટર, વકીલ, ગાયક કલાકાર, શિક્ષક, આ બધાની વાત કરીએ તો બધા બજેટ બનાવે છે. બજેટ
અર્થશાસ્ત્રનો શબ્દ છે, બરાબર છે. ગૃહિણી તે પોતાનું આયોજન કરે છે, બજેટ નક્કી કરે છે. કોઈ વ્યક્તિએ છે એ 5,000 રૂપિયા ઘરે વાપરવા આપ્યા છે, બરાબર છે. કોઈ સ્ત્રીને તો 5,000માં એક મહિનાનો ખર્ચ કેમ કાઢવો, એ આયોજન એટલે બજેટ. તો એ અર્થશાસ્ત્રનો શબ્દ થયો. ડોક્ટર છે, વકીલ છે, શિક્ષકો છે, ગાયક કલાકાર છે, કમાઈ છે, એ પૈસાનું કઈ રીતે આયોજન કરવું, ક્યાં ખર્ચ કરવો, કઈ રીતે ખર્ચ કરવો, તો એ શું થઈ ગયું, બજેટ. એટલે અર્થશાસ્ત્રનો શબ્દ એવા અહીં દર્શાવવામાં આવે છે. સરકારની નીતિઓને સમજવા માટે, સમજવું હોય તો પહેલા અર્થશાસ્ત્રની સામાન્ય સમજણ તમારી પાસે હોવી જોઈએ. બાકી તો ઘણા એવું કે આ સરકાર આવું કરે, આ સરકાર આમ કર્યું, આ સરકાર હતી ત્યારે આવું હતું, આ સરકાર હતી ત્યારે આમ હતું, આવું હતું ત્યારે આમ હતું. પણ એ સમયની પરિસ્થિતિઓ કઈ છે, એ સમય કેવો હતો, ત્યારે કેવી મુશ્કેલીઓ હતી, કયા વ્યવહારો હતા, આ સમજણ અર્થશાસ્ત્રની છે. એટલે સરકારની નીતિઓ તમારે સમજવી હોય તો આનું જ્ઞાન જરૂરી છે. ભારત જેવા દેશમાં સરકારની નાણાકીય નીતિ, રાજકોષીય નીતિ કે સમગ્ર આર્થિક નીતિ આપણા રોજબરોજના જીવન પર ગંભીર અસરો સર્જી શકે છે. માટે અર્થશાસ્ત્રનો અભ્યાસ આ નીતિઓને સમજવા તથા તે મુજબ આપણા નિર્ણયો બદલવામાં મદદ થાય છે. ટેક્સને તમારે સમજવો છે તો અર્થશાસ્ત્રનું સામાન્ય નોલેજ તમારી પાસે હોવું જ જોઈએ, નકર તમે ટેક્સને સરળતાથી સમજી શકતા નથી. રિઝર્વ બેંકના રેપો રેટ માં ફેરફાર, વ્યાજનો દર, રેપો રેટ એટલે શું, વ્યાજનો દર મુજબ આપણે બચત અને રોકાણના નિર્ણયો કરવા જોઈએ. વ્યાજ આધારિત આપણે નક્કી કરવું પડે કે ભાઈ બેંકમાં પૈસા મૂકવા કે કોઈ જગ્યાએ રોકાણ કરવું. વ્યાજ વધુ હોય તો બેંકમાં મુકાય ને ઓછું હોય તો અન્ય જગ્યાએ રોકાણ કરાય, બરાબર છે. તો એના આધારે નક્કી કરી શકાય. વ્યવસાયિક મહત્વ, આવક અને ખર્ચ, માંગ અને પુરવઠો, આ બાબતો તમામ વ્યવસાય સાથે જોડાયેલી છે. કોઈ પણ જગ્યાએ જાઓ નહીં, વિશ્વના કોઈ પણ ખૂણે તમે જાઓ, માંગ પુરવઠો સંકળાયેલા છે, આવક અને ખર્ચ સંકળાયેલા છે, અને જુદા પાડી શકતા નથી. અર્થશાસ્ત્રનો અભ્યાસ દરેક વ્યાવસાયિક અને આર્થિક ગણતરીઓમાં મદદ થાય છે, બરાબર. નફા નુકસાન સાથે, નફા નુકસાન તો માંગ પુરવઠો આવે, એટલે માંગ પુરવઠો બધે આવે, આવક ખર્ચ બધે આવે, જે અર્થશાસ્ત્રના શબ્દ છે. કોઈ પણ વ્યવસાયમાં જોડાયેલા હોય, ખેતી, ઉદ્યોગ કે સેવા, આ બધી જ જગ્યાએ તમારે જ્યારે ગણતરી કરવાની આવે છે આર્થિક બાબતોની, એટલે અર્થશાસ્ત્ર શબ્દ છુપાયેલો હોય છે. વસ્તુ કે સેવાના કિંમત નિર્ધારણમાં સાધનો તથા કાચા માલના ખરીદ વેચાણ, શ્રમિકો, કર્મચારીના વેતન નક્કી કરવા, તેની બાબતો નક્કી કરવા માટે કિંમત નિર્ધારણ જેવી બાબતો, વેતન નિર્ધારણ જેવી બાબતો અર્થશાસ્ત્ર એટલે પુરવઠામાં જે આપણે છેલ્લે આકૃતિ જોઈ ગયા હતા ને, નિર્ધારણની સમતુલાની, એની વાત થાય છે. તીવ્ર સ્પર્ધાવાળા બજારમાં, તીવ્ર સ્પર્ધા અત્યારે કોઈ જગ્યાએ નથી, બરાબર છે. અત્યારે કોઈ જગ્યાએ તીવ્ર સ્પર્ધા નથી. પહેલાના સમયમાં થોડા ઘણા અંશે જોવા મળતી, પણ વિશ્વની અંદર તમે જાઓ, વિશ્વ બજારમાં તમે જાઓ તો ત્યાં તીવ્ર સ્પર્ધા જોવા મળે છે. એટલે એક્સપોર્ટ ઇમ્પોર્ટ કરતા હોય કોઈ દેશમાં તો ત્યાં વધારે સ્પર્ધા જોવા મળે છે. કિંમત ઘટવાથી ગ્રાહકોને આકર્ષી શકાય છે. ઘણી વખત આવું બને છે, ખાસ કરીને દિવાળી છે, નવરાત્રી છે, તો એની અંદર એમેઝોન છે, ફ્લિપકાર્ટ છે, એની અંદર તમે જો સેલ આવતા હોય છે તો એ અમુક સેકન્ડ માટે, મિનિટો માટે જ ખુલ્લા હોય, તો એ તીવ્ર સ્પર્ધા, હજારો ગ્રાહકો હોય, પણ વેચનાર કોણ છે, એક જ છે, એટલે ત્યાં તીવ્ર સ્પર્ધા થાય. અર્થશાસ્ત્ર મૂળભૂત રીતે આર્થિક નિર્ણયો કરવામાં મદદરૂપ થતું શાસ્ત્ર છે અને વ્યવહારુ છે, વ્યક્તિગત જીવન સાથે જોડાયેલું છે. એટલે અર્થશાસ્ત્રનો અભ્યાસ ખૂબ જ સરળતાથી આપણે કરવો જોઈએ. ટૂંકમાં આર્થિક જગતમાં માણસના મુખ્ય 3 સ્વરૂપ છે, ગ્રાહક, ઉત્પાદક અને શ્રમિક. આ ત્રણે એક જ કહેવાય. હું અત્યારે તો કે ભાઈ ઉત્પાદક તરીકે કહું, શ્રમિક તરીકે કે ગ્રાહક તરીકે, તો ભાઈ હું અત્યારે ઉત્પાદક તરીકે, કારણ કે હું તમને ભણાવું છું, શિક્ષણનું ઉત્પાદન થાય છે. હવે આ જ વસ્તુ હું બેઠો બેઠો જોયા કરું તો ગ્રાહક થઈ ગયો, બરાબર છે. પણ હું અત્યારે કોઈ સંસ્થા નીચે કામ કરીને આ તમને ભણાવું છું તો હું શ્રમિક થઈ ગયો. છે પુરુષો, સ્ત્રીઓ કે કોઈ પણ, એટલે મનુષ્ય પણ એના 3 સ્વરૂપ છે. આ ત્રણેય સ્વરૂપો તેણે ઓછામાં ઓછું ચૂકવીને વધુમાં વધુ લાભ મેળવવાનો પ્રયત્ન કરવો જોઈએ. ત્રણેયનું વર્તન એવું જ હોય કે વળતર,
ઓછું આપે, કામ વધુ લેવડાવે. બરાબર છે? એટલે લાભ વધારે લેવાનો પ્રયત્ન છે. અને આર્થિક સિદ્ધાંતો તેને અહીં મદદરૂપ કરે છે. અહીંયા બાબતો દર્શાવવામાં આવી છે. મિત્રો, પાઠને અહીં આપણે પૂરો કરીએ છીએ. તમે પાઠનું અવારનવાર રિવિઝન કરજો, કારણ કે થોડાક શબ્દો અઘરા છે શરૂઆતના. પછી પાઠમાં કોઈ મુશ્કેલી નથી. કોઈ મુશ્કેલી જણાય તો અચૂક પ્રશ્ન પૂછી અને તમારા પ્રશ્નનું તમે નિરાકરણ લાવી શકશો.